પાંડવો હિમાલય તરફ જાય. જ્યારે કૃષ્ણએ વિદાય લીધી એ પછી પાંડવો હિમાલય તરફ ગયા છે. હિમાલય હાડ ગળવા જાય પાંડવો. અહીંથી ચારધામમાં યાત્રામાં જાઓ એટલે ત્યાં બદ્રિકાશ્રમ આવે, અને બદ્રિકાશ્રમ આવે ને બદ્રીનાથજીનું, એ બદ્રીનાથજીથી એક રસ્તો જાય છે આગળ. ત્યાં હજી પણ બોર્ડ માર્યો છે કે પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું. એ રસ્તે પાંડવો ગયા. ક્યાં ગયા, શું થયું, કેમ થયું, કોઈ ઉલ્લેખ નથી. બસ સ્વર્ગ આરોહણ હિમાલય તરફ ગયા છે. પણ પાંડવો જેવા ત્યાં ગયા ત્યારથી પરીક્ષિત મહારાજ રાજ્યમાં આવી ગયા. પરીક્ષિત રાજાએ રાજ્ય સંભાળ્યું. કલયુગ આવી ગયો, એ ત્યારથી કલયુગ સ્ટાર્ટ થયો. જુઓ, પરીક્ષિતની રાજા જ્યારે આવ્યા ત્યારથી કલયુગની શરૂઆત થઈ છે. 5500 વર્ષ થયા છે કલયુગ ચાલુ થયો. એટલે કલયુગના રાજવંશોની કથા આવે, અને કલયુગને પરીક્ષિત રાજાએ કહ્યું કે મહારાજ આ મારું રાજ છે, અહીંયા તમારે નહીં રહેવાનું. ત્યારે કલયુગે કહ્યું કે હું ક્યાં જાઉં, મારો વારો છે. સતયુગ, દ્વાપર, ત્રેતા બધાય ગયા, હવે મારો સમય છે. ત્યારે કહ્યું નહીં, મારા રાજમાં નહીં. ત્યારે કલયુગે કહ્યું કે પ્રભુ તમને એવું લાગે છે કે મારામાં બધાય દુર્ગુણ છે, મારામાં એક સદગુણ છે. કલયુગમાં સદગુણ છે. પણ એમ થાય કલયુગમાં શું સદગુણ? કલયુગમાં તો બહુ મોટો સદગુણ છે. કલયુગ જેવો તો કોઈ યુગ નથી, યાદ રાખજો. હે હતી આવી સગવડતા કલયુગમાં? હા, સતયુગમાં હતી, દ્વાપરમાં, ત્રેતામાં. અત્યારે આમ બેઠા નથી ને ઉપડા નથી. હે અહીં બેઠા બેઠા તમે તમારા ઘરે વાત કરી શકો, તમારા ઘરે બધું સમાચાર લઈ શકો. કેવી વ્યવસ્થા! કલયુગમાં મોટો સદગુણ છે. સતયુગની અંદર ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો તપ કરવું પડે. દ્વાપરમાં ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો દાન કરવા પડે. ત્રેતામાં ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો યજ્ઞ કરવા પડે. પણ કલયુગમાં પ્રભુની પ્રાપ્તિ કરવી હોય તો કલો કેશવ કીર્તના, ખાલી નામ માત્રથી જીવનો ઉદ્ધાર થાય. એક નામ લો ત્યાં તો તમારું જીવનનો ઉદ્ધાર થઈ જાય. આવો કલયુગમાં તાકાત છે. કલો કેશવ કીર્તન. કલયુગ કેવલ નામ આધાર, કલિયુગ કેવલ નામ આધાર, કલયુગ કેવલ નામ આધાર. નહીં કલિ કર મન ભગતિ વિવેકો, નહીં કલિ કર મન ભગતિ વિવેકો, નહીં કલિ કર મન ભગતિ વિવેકો, નહીં કર ભગતિ વિવેકો. રામ નામ અવલંબન કો, રામ નામ અવલંબન एको, રામ નામ અવલંબન કો. રામ નામ અવલંબન एको. કલયુગમાં નામ સ્મરણથી ઉદ્ધાર થાય. એટલે પરીક્ષિત રાજાને એમ થયું કે વાહ, આનામાં તો બહુ સદગુણ કહેવાય, બહુ સદગુણ છે. તો કે હા, ખાલી નામથી ઉદ્ધાર થઈ જાય, ન યજ્ઞ કરવા પડે, ન તપ કરવા પડે. અત્યારે ક્યાં કરવા પડે તપ? સતયુગમાં તો કરવા પડતા હતા. હજારો વર્ષ સુધી તપ કરતા હતા, ત્યારે આમ ભગવાન છે એવું અસ્તિત્વ દેખાતું હતું. અને અત્યારે તમે ખાલી 3 કલાક ધ્યાન કરો ને ત્યાં તમને અનુભૂતિ થવા માંડે. આવડી કલયુગમાં મોટી તાકાત છે. લગાતાર ધ્યાન કરો, પ્રભુનું સામીપ્ય તમને પ્રાપ્ત થાય. લગાતાર એના મય રહો તો ક્યારેક એનું દર્શન પણ થાય. આવી કલયુગમાં બહુ જ, કારણ કે બહુ નાનો યુગ છે, બહુ નાનામાં નાનો યુગ આ કલયુગ છે.
કલયુગને કોઈ દી દોષ ન દેવો. કલયુગ જેવો યુગ નહીં. કલયુગમાં જેનો જન્મ થયો ને એ તો બહુ મોટા ભાગ્યશાળી છે કે અહીંયા આવો લહેર લઈ શકાય. બાકી સતયુગમાં આવી લહેર નહોતી. સતયુગમાં ભગવાનની કથા કરવી તો વિચાર કરવો પડતો હતો. દ્વાપરમાં ભગવાનની કથા કરવી તો વિચાર કરવો પડતો હતો. રાક્ષસોનો એવો ત્રાસ હતો કે કથા નહોતા કરવા દેતા. વિચાર તો કરો, કેવડી સહજતા આપી દીધી, કેટલું આમ 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 તૈયાર કરીને આપી દીધું. તોય ન લેવાય. આટલું બધી સહજતા, આટલી સરળતા, આટલું બધું તૈયાર થાળી પીરસાઈ ગઈ તો બી જમી શકતા કાંઈ ઉપાધિ લ્યો આવ, કાંઈ ઉપાધિ, સાવ સરળ. કલી કેવલ નામ આધારા. એટલે પરીક્ષિત રાજાએ કહ્યું કે તો હું જે સ્થાન બતાવું ને એમાં તારે રહેવાનું. એટલે કલયુગને રહેવાના સ્થાન બતાવ્યા. જુઓ, ભાગવતમાં લખ્યું છે કે કલયુગને ક્યાં ક્યાં રહેવું, કલયુગ ક્યાં રીએ એના 4 સ્થાન પહેલા બતાવ્યા. મુખ્ય પહેલું અસત્ય, બીજું જીવ હિંસા, ત્રીજું મદિરા અને ચોથું જુગાર. આ 4 સ્થાન કલયુગને રહેવાના છે. અસત્ય હોય ત્યાં કલયુગ હોય, જીવ હિંસા હોય ત્યાં કલયુગ હોય, મદિરા હોય ત્યાં કલયુગ હોય, જુગાર હોય. આ 4 થી દૂર રહ્યો, કલયુગ તમને અડી નહીં શકે, તમારો સ્પર્શ નહીં કરી શકે. 100 જોજન દૂર રહે. આ 4 થી દૂર રહેશો. 4 ને નહીં આવવા દો એટલે બધું જ આપણાથી દૂર. આ 4 માંથી એક આવી ગયો એટલે વાત પૂરી. સત્યાનાશ. હજી તો જોજો, હજી તો આ શરૂઆત છે. હજી તો આ કલયુગનો પ્રારંભ થયો છે. હજી તો બધું બાકી જ છે. હજી તો એને સ્ટાર્ટ કર્યું છે. સ્ટાર્ટ કર્યું તા તો આમ કલયુગે કલી પ્રથમ ચરણે, આ પહેલું ચરણ હાલે છે. હજી 3 ચરણ બાકી છે. 4,32,000 વર્ષ કલયુગનું આયુષ્ય છે. એમાંથી 5,500 વર્ષ જ ગયા છે. વ્યસનથી દૂર રહેજો, જુગારથી દૂર રહેજો, જીવ હિંસાથી દૂર રહેજો. વ્યસને તો નિંદ્રાણામ મૂર્ખાણામ કલેહનવા. સંસ્કૃતમાં એક સુભાષિત છે, વ્યસને તો નિંદ્રાણામ મૂર્ખાણામ કલેહનવા. વ્યસની માણસનો સમય નિંદરમાં, મૂર્ખાઈમાં, પૈસા વાપરવામાં, અવિદ્યામાં, એમાં જ જતો હોય છે. વ્યસનથી દૂર. તમારે તો જો કે કોઈ નહીં હોય, આ તો હોય એની વાત કરું છું. તમે મનમાં ન લઈ લેતા. હા, આ તો જેને હોય ને એની વાત છે. તમારે કોઈ નથી ને. બહુ સારું કહેવાય. મને વ્યસન વગરના શ્રોતાઓ મળ્યા છે, એનો મને બહુ આનંદ છે. બહુ આનંદ છે. વ્યસન નથી કોઈને. જો હોય ને તો છેલ્લે દિવસે મૂકી દેજો. એના માટે તમને અહીંથી શિલ્ડ આપવામાં આવશે. હો, જો વ્યસન તમે મૂકશો ને તો તમને અહીંથી શિલ્ડ આપશે અને 1100 રૂપિયા ઇનામ આપશે અહીંથી તમને, જો કોઈને મૂકવું હોય તો. હા, અમારે સુરતના નીતિનભાઈનો સંકલ્પ છે કે 1100 રૂપિયા ઇનામ દેવું ને શિલ્ડ દેવો જો કોઈ વ્યસન મૂકવું હોય. પછી કોઈ પણ વ્યસન હોય, ગમે તે હોય. કલયુગમાં મેઇન તત્વ આ છે. જુગાર છે, મદિરા છે, વ્યસન છે, જે આપણને અંદરથી ખાલી કરી નાખે છે, આપણને પતન તરફ લઈ જાય છે. આપણું તો પતન થાય છે, પણ આપણા સાથે સાથે આપણો જે પરિવાર છે ને એનું પતન થઈ જાય છે.
બહુ બહુ દૂષણ છે આ સમાજમાં, અને એટલું વધી ગયું છે કે લોકો આજ દુખી છે એનાથી. જે લેતા હોય એ તો દુખી જ હોય, પણ એની પાછળના બધા દુખી થઈ જતા હોય. માટે ખાસ ધ્યાન રાખી અને પ્રભુ કૃપાથી બસ આનાથી દૂર રહીએ એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે અમે એનાથી દૂર રહીએ. અમારામાં એ અવગુણ ના આવે, અમારામાં એ અધર્મ ના આવે, કારણ કે કલયુગ વ્યાપેલો છે અને કલયુગનું આ કાર્ય છે કે બસ લોકોને ચાર તરફ લઈ જાવ.